અંકલેશ્વર શહેર પોલીસે પોતાના પ્રેમીને પોતાની સગી પુત્રી સાથે શારીરિક દુષ્કર્મ કરવા માટે મદદરૂપ થનાર માતાની આજે આ ગુનામાં જંબુસર ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની તપાસ અને દુષ્કર્મનો ભોગ બનનાર 16 વર્ષીય સગીરાની ફરિયાદ મુજબ અંકલેશ્વરની ઓએનજીસી કોલોની ખાતે આરોપી જીતેન્દ્ર ચંદુ પટેલના ઘરે તેની માતા સાથે રહેતી હતી। તે ગાળા દરમિયાન નરાધમ જીતેન્દ્ર ચંદુ પટેલ પોતાની પુત્રી સમાન ગણી શકાય તેવી સગીરા સાથે અવારનવાર શારીરિક દુષ્કર્મ કરતો હતો અને સગીરાની માતા પણ તેણીને આરોપી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતી હતી અને મદદરૂપ બનતી હતી। ગત જાન્યુઆરીની તારીખ 30મીએ સગીરાએ પોતાના અસલ પિતા કે જે નવસારી નજીક રહે છે તેની મદદથી અંકલેશ્વર શહેર પોલીસ મથકે પોતાની માતા અને માતાના પ્રેમી જીતુ ચંદુ પટેલ વિરુદ્ધ ફરિયાદ દર્જ કરાવી હતી અને શહેર પોલીસે બળાત્કારની કલમ 376 તેમજ પોસ્કો એક્ટ અંતર્ગત ગુનો દર્જ કર્યો હતો। આજ રોજ શહેર પોલીસ જંબુસર ખાતેથી પુત્રી ઉપર દબાણ કરતી સગી માતાની આ ગુનામાં અટકાયત કરી હતી તેમ શહેર પીઆઈ સીઆર રાણાએ જણાવ્યું હતું। ગઈ તારીખ 30 જાન્યુઆરી 2017ના રોજ અંકલેશ્વર શહેર પોસ્ટે ખાતે 31/2017ના આઈપીસી કલમ 376 તથા પોક્સો એક્ટની કલમ 4 મુજબનો ગુનો અત્રેના પોસ્ટે ખાતે રજીસ્ટર થયેલ જે કામના ફરિયાદી સગીરાઓની સગીર વયની દીકરી ને આ કામના તોહમતદાર જીતેન્દ્ર ચંદુભાઈ પટેલ તથા પ્રવીણાબેન એ તોહમતદાર નાઓએ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી અને 2 નંબરના આરોપી ના હોય તેને મદદ કરેલી દુષ્કર્મ આચરવા બાબતમાં જે બાબતની તપાસ અમે કરતા હતા। જે દરમિયાન આજરોજ આ કામના આરોપી 2 નંબરના આરોપી પ્રવીણાબેન ગણપતભાઈ શંકરભાઈ ઠાકોરની પુત્રી નાઓને અમે આજરોજ અટક કરેલ છે અને આ કામના 1 નંબરના આરોપી જીતેન્દ્ર ચંદુભાઈ પટેલ કે જે હજુ નાસ્તા ફરતા હોય જેને પકડવાની તજવીજ ચાલુ છે અને આ કામની તપાસ ચાલુ। આ કામના 2 નંબરના આરોપી જે પ્રવીણાબેન ડોક્ટર ઓફ ગણપતભાઈ શંકરભાઈ ઠાકોર કે જેઓની સગી દીકરી આ કામના ગુન્હાના ભોગ બનનાર થતી હોય જેની તપાસ હાલ ચાલુમાં છે।